રાજ્યમાં મંગળવારે ફરી તંત્રએ ગુંડાઓ દબાણકર્તાઓ પર બુલડોઝર સ્ટ્રાઇક કરી હતી. આ દ્રશ્યો કચ્છના અંજારના છે. અહીં કુખ્યાત આરોપીઓએ કરેલા ગેરકાયદે દબાણ પર જેસીબી ફરી વળ્યું. આરોપી મુસ્તાક ઉર્ફે મુસિયોનાએ પોતાના અંગત વસવાટ માટે ગેરકાયદે દબાણ કર્યું હતું. આરોપી વિરુદ્ધ હત્યાની કોશિશ, રાયોટિંગ, પ્રોહિબિશન, મારામારી જેવા ગંભીર ગુના નોંધાયેલા છે. જેથી આરોપીના ઘરે ચુસ્ત બંદોબસ્ત સાથે 22 લાખથી વધુનું દબાણ દૂર કરાયા બાદ બાંધકામને તોડી પડાયું અને જમીન ખુલ્લી કરાઈ. આ તરફ ભાવનગરમાં પણ દબાણો પર તંત્રનો હથોડો ચાલ્યો. મહાનગરપાલિકા દ્વારા શહેરના ધોબી સોસાયટીથી બોર તળાવ સુધી બાકી રહેલા દબાણો હટાવવામાં આવ્યા. ગઢેજી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત દબાણ હટાવવામાં આવતા ફફડાટ ફેલાયો. દબાણકર્તાઓમાં દોડધામ મચી ગઈ. 60 જેટલા કાચા પાકા મકાનો તેમજ મસ્જિદને પણ જમીનદોસ્ત કરવામાં આવી. મહાનગરપાલિકાના 3 વિભાગોના 50થી વધુ સ્ટાફ દબાણ હટાવવાની કામગીરીમાં જોડાયા. સાથે જ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. આ ઉપરાંત ફાયર અને પીજીવીસીએલના કર્મચારીઓ પણ હાજર રહ્યા. ભાવનગર જેવા દ્રશ્યો સામે આવ્યા જૂનાગઢથી, જ્યાં પણ દબાણ પર બુલડોઝર ફરી વળ્યું. શહેરના સુખનાથ ચોકમાં આવેલી પાનની દુકાનને તોડી પાડવામાં આવી. ગેરકાયદેસર બાંધકામ કરી દુકાન બનાવી હતી. મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી. અંતે મહાનગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરાયું. ટ્રાફિક સમસ્યાનું નિવારણ કરવા દબાણ હટાવ્યું. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.